બોલ ઘનશ્યામ મહારાજ કી જય. સ્વામિનારાયણ ભગવાન. અરે ભાઈ 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 વેરી ગુડ વેરી ગુડ. હા પહેરાવી દી. યસ ભાઈ ભાઈ ભાઈ. હેપી બર્થડે ટુ યુ. યસ બોલ ઘનશ્યામ મહારાજ કી જય. ખૂબ ખૂબ સુખ રહ્યો. ખૂબ ખૂબ સ્વામિનારાયણ ભગવાનની તમારા ઉપર કૃપા રહે. ઓલ ધ બેસ્ટ યુ. આ ભાઈ 40 પ્લસ આખા હતી. ભાઈ ભાઈ ઓહો એ તો બોલાવો. હાલો હાર છે બાકી બધા. હા હા હાર છે મારા આગળ. આ તો એમ દઈ દે પછી લે હું પહેરાવી. મીઠા હો જાય. ક્યા વાત. થેન્ક યુ. વાહ 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 સંગીતકાર વાહ. આજ તો સૂર આવી ગયા. નીકળ્યા, શું નીકળ્યો? સરગમના સૂર નીકળ્યા. વાહ લ્યો ધોળકિયા ભાઈ કહે છે કુછ મીઠા હો જાય. વાહ વાહ. ભાઈ 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 યસ. હા 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 ક્યાં વાત હે. આ બે શા માટે જે છે ઘરે જઈને પછી સામે હાલો 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 ભણ્યા સાહેબ. ચાલો અરે હા એક મિનિટ મારે હાર પહેરાવો છે. હું લઈ લઉં. હા હું એક ગીત બોલવાની ઈચ્છા છે મારી. હા એક મિનિટ પતી આવવા દો પછી. છેલ્લે. હા, પૂરું થઈ જાય પછી. હા હા પ્લીઝ હો ડોન્ટ મિસ્ટેક. હા અનંતભાઈ ગેડિયા. અનંત એટલે જેનો અંત જ નથી. હા હા આનો અંત નથી. હા એવા ને બાપુ આપણા જામ સાહેબ હારતોરા કરે છે. દાદા બાપુ જામનગરના જામ સાહેબ નહીં. ખોડલના જામ સાહેબ. વાહ બાપુ. આ બાપુ જામ સાહેબ બાપુ. અને હતું ને જાડેજાનું. યસ અષાઢી બીજ. હાલો હવે. એવા આનંદભાઈ જેમણે 74 વર્ષ પૂરા કર્યા એટલે 34 વર્ષના નવયુવાન ભાઈ ભાઈ ભાઈ. વેરી ગુડ. સપના અમિતાભ બચ્ચન. હાય. તમે આ જોઈ લો એની હાઈટ અમિતાભ બચ્ચન જેવી જ છે. એને અમિતાભ બચ્ચનને ચેલેન્જ મૂકી હતી કે મારાથી હાઈટ કે વધુ કરી દે. અમિતાભ બચ્ચન આનાથી એક ઇંચ નીચો છે. બોલો અમે માપવા ગયા હતા બે જણા તો અમિતાભ નીચો લાગ્યો એના આગળ. એવા આનંદભાઈ સેવાકીય પ્રવૃત્તિની અંદર એટલા જોડાયેલા છે કે જ્યારે એની જ્ઞાતિની અંદર એને કહેવામાં આવ્યું કે તમે શું કાર્ય સ્વીકારશો તો એ કહે કે હું તો કે વિદ્યાને લગતું કાર્ય સ્વીકારીશ. અને ખાસ એને વિદ્યાને લગતું દરેક વિદ્યાર્થીને નોટબુકો દેવા પુસ્તકો દેવા એ કાર્ય સંભાળ્યું અને બહુ સારી રીતે પાર પાડે છે. હમણાં પછી એની ઇલેક્શન છે. હા ત્યારે પ્રમુખને એવી આપણે શુભેચ્છા પાઠવીએ છીએ. હા તો એવા ભાઈ આનંદભાઈ ગેડિયાને આપણે ખૂબ અભિનંદન દઈએ છીએ. આ 74 વર્ષ થયા અને 174 વર્ષ આપણી સાથે શુભેચ્છા પાઠવીએ છીએ. ચાલો ભાઈ. આનંદભાઈ ગેડા અમારા જ્ઞાતિના સન્માનનીય વ્યક્તિ છે અને રાહતદર અને બધું સામાજિક રીતે બહુ નિષ્ઠાપૂર્વક કામ કરે છે. એનું શેષ જીવન છે કોઈ પણ જાતિ બીમારી વગર આનંદથી ગુજારે એ પ્રભુને પ્રાર્થના. આનંદભાઈ ગેડિયાને આજના જન્મદિવસની શુભેચ્છા. આનંદભાઈ દવેના આજના જન્મદિવસ નિમિત્તે સ્વસ્થ રહો, મસ્ત રહો, સદાય હસતા રહો અને પ્રજાલક્ષી સેવા કાર્ય કરતા રહો એવી શુભેચ્છા. ભાઈ ભાઈ ભાઈ. આનંદભાઈ દવે એટલે કે આનંદભાઈ દવે બોલ્યા એમાં હું દવે આવી ગયો. સોરી આનંદભાઈ ગેડિયા સાહેબની જ્યાં સુધી વાત કરું ત્યાં સુધી એક પોસ્ટ ઓફિસની અંદર એક એવા કાર્યક્રમમાં ને એવા સેવાકીય યોજમાં હતા કે હંમેશા એમ માનો ને સવારના તો એટલી ગીર્દી હોય છતાં દરેક વ્યક્તિની સાથે એક શાંતિથી એનો વ્યવહાર હતો. મને ખાસ કહેવાનું મન થશે કે સિનિયર સિટીઝન કાઉન્સિલની છેલ્લી સાધારણ સભા તેમજ વાર્ષિક સભા અને ઉત્સવનો કાર્યક્રમ હતો. તેમાં ભાઈ શ્રી આનંદભાઈ ગેડિયા સાહેબે ટોટલી વ્યવસ્થા વાડીનું બુકિંગ, વાડીના જે ભાઈ શ્રી પ્રમુખ હતા આ બધાને પણ લઈ આવ્યા હતા. એમના પુત્રવધુ એક સારી મજાની એકેડેમી કોમ્પ્યુટર એકેડેમી ચલાવે છે. આવા આનંદભાઈને ખૂબ ખૂબ અભિનંદન. વચ્ચે નહીં બોલો ભાઈ. હેપી રિટર્ન્સ ઓફ ધ વચ્ચે બોલવાની મનાઈ. સ્વામિનારાયણ તમારા ઉપર ખૂબ ખૂબ કૃપા કરે એવો નિયમિત વ્યક્તિ કે અહીંથી સીધું સ્વામિનારાયણ મંદિરે જવાનું આવી બેસ્ટ જેની વ્યવહાર છે જેને આવું એક નિયમિતતા રાખી છે એવા વ્યક્તિને મારે ખૂબ ખૂબ અભિનંદન. મેની હેપી રિટર્ન્સ. જોશીભાઈ આપણે સિનિયર સિટીઝનની અંદર એના પ્રમુખ સાથે એને
વાત કરી અને આપણે ડિસ્કાઉન્ટ પણ અપાવ્યો હતો. પ્રદીપભાઈ ખેડિયા સાહેબ. આનંદભાઈ ખેડિયા વિશે તો આપણે જો બધા ડિટેલથી બોલવા જાય ને તો કદાચ હાંજ પડી જાય તોય પૂરું ના થાય, એવડી મોટી એની ગાથા છે. આનંદભાઈ અમારી જ્ઞાતિના એક અગ્રગણ્ય છે અને મને ખાસ એ કહેવાનું મન થાય કે જ્યારે પોતે રિટાયર્ડ નહોતા, મતલબ પોતાની જોબ ઉપર હતા, પોસ્ટ ઓફિસમાં એક ઉચ્ચ હોદ્દો ધરાવતા હોવા છતાં પણ એના બાકીના સમયમાં સોની કામ કરતા અને ખૂબ જ અર્થોપાર્જન માટે એને મહેનત કરી એનો હું સાક્ષી છું. ભાઈ ક્યાં વાત હે ભાઈ. અમે લોકોએ ખુદ સાથે કામ કર્યું છે. એવા કર્મઠ માણસને આજે એના અભિનંદન અમારા જન્મદિવસ નિમિત્તે ખૂબ 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 અભિનંદન. વેરી નાઇસ. આનંદભાઈ ખેડિયા સાહેબના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા. વેરી ગુડ. શ્રી અનંતભાઈને હવે પરિચય આપવાનો મારે એટલા માટે છે કે અમે એક જ ગામના છીએ અને ખૂબ જ સાથે રહ્યા છીએ અને અમારી સાથે જોજ તથા અનિલભાઈ વડનગરા, એટલે અમારી આ બધી 3 જણાની કંપની હતી અલિયાબાડામાં અને ખૂબ જ એનો સ્વભાવથી પરિચિત છીએ. એટલે આપના જન્મદિવસ અમે ખૂબ ખૂબ ધન્યવાદ. યસ. દિલીપભાઈ દત્તાણી. ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. બાપુ. અભિનંદન આપને. આનંદભાઈને શુભ શુભ મારી શુભકામના. અને મારે એટલું કહેવાનું છે કે મારો આજ પહેલો દિવસ છે, મને કાંઈ બહુ ખ્યાલ નથી, માટે આનંદભાઈ માટે જો આપ સૌની વડીલોની પરમિશન હોય તો હું એક નાનું એવું એક સોંગ ગાવાની ઈચ્છા છે મારી. કહેશું તમે. હેપી બર્થડે એન્ડ મેની મેની રિટર્ન્સ ઓફ ધ ડે. ખૂબ ખૂબ અભિનંદન. સ્વસ્થ રહો, હંમેશા આનંદિત રહો એ શુભકામના. હેપી બર્થડે ઘેડિયા સાહેબ. જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આનંદભાઈ ગેડિયા, આપના જન્મદિનની ખૂબ ખૂબ મુબારકી. આપનું શેષ જીવન ખૂબ તંદુરસ્ત ભરેલું રહે, તમે ખૂબ આનંદ રહ્યો.